ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈ 2024ના રોજ બનેલી ભયાનક નાસભાગની ઘટનામાં ન્યાયિક પંચે પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો છે। આ દુર્ઘટનામાં 121 લોકોના દુઃખદ મોત થયા હતા તેમજ ઘણા લોકો ઘાયલ થયા હતા। દુર્ઘટના સત્સંગ કાર્યક્રમ દરમિયાન થઈ હતી। હવે આ મામલે ન્યાયિક પંચે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના માટે સત્સંગના આયોજકો મુખ્યત્વે જવાબદાર હતા। જો કે પોલીસ અને વહીવટી તંત્રની બેદરકારીને પણ ગંભીર ભૂલ ગણવામાં આવી છે। રિપોર્ટ્સ અનુસાર જે સત્સંગમાં નાસભાગ થઈ હતી તેના આયોજકોએ સુરક્ષાના ધોરણોનું પાલન કર્યું ન હતું। જો કે એસઆઈટીની જેમ જ જ્યુડિશિયલ કમિશને પણ સત્સંગ પ્રવચન કરતા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાને આ દુર્ઘટનાથી અલગ ગણીને તેમને ક્લીન ચીટ આપી છે। તપાસમાં તારણ આવ્યું છે કે નાસભાગમાં બાબાની કોઈ ભૂમિકા નહોતી પરંતુ અરાજકતા અને ગેરવહીવટને કારણે આ ઘટના બની હતી। રિપોર્ટ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસે પણ તેમની જવાબદારી ગંભીરતાથી નિભાવી નથી। ભીડ વ્યવસ્થાપન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેના કારણે અચાનક નાસભાગ મચી અને મોટી સંખ્યામાં લોકો કચડાઈ ગયા હતા અને જીવ ગુમાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।